કિલો શ્રીખંડ ને 2 થાળી ભરીને ખાઈ ગયો દાળ ભાત તો સડી ગઈ સેડવી ભાઈબંધ ને માર્યો માર દીવ ઈગો ભમરાળો તો હર હર માં જવું પડ્યું પાણી વાળ साला ये दुख का खत्म नहीं होता बे। હર હર માં પાણી વાળવાની ભી પડતી હતી પાવડા ને કહી દીધું તું નીકળ હાલ રજન બાણી લઈને જવું પડ્યું સાઈસ લેવા સાઈસ નો મળી લઈ લીધું શ્રીખંડ मतलब वो अलग ही लेवल का बंदा था। બેઠા બેઠા તોલાળી ગયો 2 કિલો શ્રીખંડ બાકી હતું થાળી ભરીને ખાઈ લીધા દાળ ભાત ગાડી લઈને હાલતો થઈ ગયો સુરનગર બેંક લૂંટવાની હોય એની ઘોડે થઈ ગયા ડાકુ જેવા તૈયાર ને તડકો કે મારું કામ હો ભાઈ હજી તો થોડાક હાલ્યા તા ગાડી થઈ ગઈ તરસીત ગાડીને પાવું પડ્યું પાણી 10 રૂપિયા નાખવાનું કીધું તો પેટ્રોલ પંપ વાળો હામો જોઈ રહ્યો અંકેવાળિયા સમલા નાના કેરાળા વઢવાણ થઈને આવતા રહ્યા સીધા સુરનગર 80 ફૂટે ગાડી હો કરીને સીધા આવતા રહ્યા હોસ્ટેલ પહોંચીને સીધી જ ભાઈબંધ ની કરી નાખી સર્વિસ ભૂખ લાગી તરબૂચ ને ટેટી મગાઈ લીધી થાળી ધોવા માટે રાખ્યો સ્પેશિયલ માણા થઈ ગયા બધા નંગે નંગ ભેગા ને હવે થશે તરબૂચ ને ટેટી ઉપર સીધું જ આક્રમણ भाई साहब कुछ ज्यादा नहीं हो गया ये? मतलब कुछ નાનો ઉનો પાડો મરી જાય એટલું 5 કિલો તરબૂચ ને 2 કિલો હકર ટેટી ખાઈ ગયા બધા कौन है ये लोग कहां से आते हैं ये? તમને જે લાગતું હોય બાકી હોસ્ટેલમાં રહેવાની મજા આવે એવી ઘરે પણ મજા ન આવો હોસ્ટેલ થાયકા તો ભાઈબંધ ની ટણી કરવા ભાઈકા લાઇબ્રેરી એક મહારાજે કીધું તું ગરીબોને દાન કરવાથી જીવનમાં સુખ ને શાંતિ મળે મેં કીધું અત્યારે તો સૌથી ગરીબમાં ગરીબ તો કીધું મારા ભાઈબંધે જ કીધું લાઈન બધાને શરબત પી દઉં ये हम लोगों ने गरीबी देखी है। પછી યાદ આવ્યું સૌથી મોટો ગરીબ તો હું બીજાનું ભલું કરવા કરતા પેલા પોતાનું ભલું કરી નાખું પેલો ગ્લાસ તો હું જ પી ગયો બીજો એક ભાઈબંધ મેળો તો એનો પાણી પૂરી દહીં પૂરી કઈ નાખો ગાળજો આખા ગામના ગાળિયા કરીને મફત નું ખાઈને થઈ જાય ઘર બાજુ હાલતા આવા જ બીજા પાંગા જેવો લોક જો કરી નાખો મને અત્યારે ફોલો